અને નંબર વધારે હોય, અકડે ના હોય. અકડે તો હલકા માણસ ના હોય. કોના હોય? આ જ્ઞાન મળ્યા પછી અકડે કોના હોય? હલકા માણસ ના હોય. અકડે હોતી છે. હા, અમને બધા કોઈ કે દાદા બધા પગે લાગો તો 2-5 વખત લગાવી લાગે. મને અમારે વાઘરી ને પગે લાગી. અમારે શું છે, અમારે જે રીતે પગે લાગશે રીત અમારી બે. એક આત્મા ને પગે લાગવું અને પેલા વાઘરી ને પગે લાગવું, બંને રીતો અમારી પાસે હોય. શું કહે? હા, એ કે છે આત્મા ના લાગે, વાઘરી લાગો તો વાઘરી લાગે. એવું નમ્રતા હોય, તદ્દન નમ્ર. વાગઈ ગયો પાણીમાં તેનું કલ્યાણ થશે. જ્યાં સુધી ભાઈ ગામડું છે ત્યાં સુધી વાગયો નથી, ત્યાં સુધી ફર્યા કરશે. આ ભણા બી પગે અડીને કરે. આ તો બધું અહંકાર નું પૂતરું બનાવેલું. એ પગમાં અડી અડી નમસ્કાર કરે છતાં વેપારી છેલ્લે પાકા વેપારી થઈ ગયા. આ તો આમે નતા કરતા. પેલા પેલો આમ કરે ને હારી જાય. પણ ક્યાં સુધી આયા જો કમાણી કેવી કરી? તારા નમ્રતા વધી ગઈ છે કે કઠોરતા છે? વધે છે. કઠોરતા નથી. છોકરા ના આપે, બાપ ના હાલે, ઘોડા ના હાલે, બધું હાલવા લેવાનું, બધું વ્યવસ્થા કાયદા ની બહાર ચાલે એવું નથી. જગત ગપકું નથી. વ્યવસ્થિત જેવું. 2 દાડા દરિયા ના ગયા, એકાદ જને ખેંચી ગયો હતો, તારે આપડે મોડા કેવો હોય? દરિયો ખેંચી જાય કે ના ખેંચી જાય? એ ચમત્કાર ને બધા આપડે પાછા એ ચમત્કાર ને આ બધું રાખે છે. હવે દાદા હું કોઈ પગે નહીં લાગવા દઉં, ના પગે લાગવા દે. હા ના, હવે નહીં લાગે. મારે સહન થઈ થતું નહીં. સહન ના ચાલે એવું. સહન નહીં થતું. લે પગે લાગે તે સહન નથી એનાથી. લોકોને પગે લગાડવા માટે જાત જાત એ કરે છે, કારસ્તાન કરે છે. પાણી બહુ નીકળી હતા તે ત્યાં ઔરંગાબાદ તો બહુ પાણી નીકળી ગયા. પછી રડે બધું. આવું કોઈ પગે લાગ્યું? આ તો બહુ શક્તિ વધે. આ તો નરી શક્તિ નું જ કારખાનું છે. અમે તે એવડી મોટી વિધિ કરી મૂકીએ છીએ કે નરી શક્તિઓ જ ઉત્પન્ન થાય. નહીં તો આ વકીલ કે જે મરી જવું પણ ના મગે લાગુ કે એમને એક ફરો શક્તિ ઉત્પન્ન થઈ હતી એવું મને કહેતા હતા. ઔરંગાબાદ ની શક્તિ ઉત્પન્ન થયેલી સારી તારે એટલે એ સમજી ગયા છે કે મને લાભ છે. શક્તિ ઉત્પન્ન થાય જબરદસ્ત. અને મને કહે છે કે નીચે રમી નહીં લાગો, નીચે રમી લાગ્યો ને એટલે પછી યાદ ઉગડા પડ્યા. હજુ આવા વિચાર આવે છે માટે માલ હજુ વધારે ભરેલો છે. થોડા વિચાર આવે તો ઓછો ભરેલો છે ને. આમ ચાલુમાં નથી આવતા. મહિને 2 મહિને એકાદ વખત ફેરો મારી જાય. એ તો સારું પડે. ફેરો મારે તો આપણે જાગ્રત રાખે. તેને નુકસાન શું કરતો? કઈ મારતા નથી ને? હે તે તો આવીને જોવાના. આપડે એક ન્યાય છે. શું છે? આપડે જ્ઞાતા છે. એ ના આવે છે એટલી કચાશ કરીને દાદા? ના, કચાશ નહીં. કચાશ નહીં. કચાશ નહીં, પજવે તો કચાશ કહેવાય. શું આપડે જયારે આવે કોઈ મુસલમાન જતો રહ્યો તેથી આપડે પજવે તો આપણે શું હતું? પજવે તારો હતો કે કોણ પજવે? કોઈ હા તારા કેટલી ઉંમર થઈ? 49. 49 પહેરું મોહ ખરો? મોહ તો ખરો. મોહ વગર કોઈ પહેરે ને. કોણ ગાલે? કોણ ગાલે? ઉપાધિ નહીં તો કરી જ ને દાદા. 2 પ્રકારના મોહ. એક મોહ છે તે બીજ રૂપે છે, એટલે ઉગી નીકળે બધો ઝાડો. અને એક મોહ છે તે ઓગળી ને ખલાસ થઈ જાય. ઓગળી ખલાસ થઈ જવાનું. એટલે અમે ના વળીએ. અમે વળીએ નહીં સાથે. આ મોહ તો દેખાય છે પણ ઓગળી ખલાસ થઈ જવાનું. હવે નવું બીજ નહીં પડવાનું. ત્યાંથી અમને આ નહીં તો બગડી વળ્યા કરીએ કે અમે સાથે નહીં વળતા. હા, કયો મોહ કહેવાય? ઓગળી જવાનું. એનો આપણે શાસ્ત્રમાં શું કહ્યું છે? ચારિત્ર મોહ. એનો વાંધો નહીં. એને આપણે શું કહીએ છીએ? ડિસ્ચાર્જ મોહ કહીએ છીએ. આપણે ડિસ્ચાર્જ. ડિસ્ચાર્જ બધા કપડા બપડા પહેરે છે બધું ડિસ્ચાર્જ મોહ છે. વાળ હોય, વાળછા હોય, તેલ ઘાલે, બધું ડિસ્ચાર્જ મોહ. ડિસ્ચાર્જ ના સંસારના લોકો બધું જ ચાર્જ મોહ. એનું શું કારણ છે? ભેદ છે.
જ્ઞાન નો ભેદ ખરો ને દાદા? દ્રષ્ટિ ફરી ગયેલી, તમારી દ્રષ્ટિ ફરી ગયેલી કે આ તો છે તે શું નામ બોલી ગયા છે? ટોકરસિંહભાઈ. ટોકરસિંહ. તને નામ હવે દઉં છું તો દાદાવાદી છૂટા. તમને એમ લાગે ટોકરસિંહ માથામાં નાય છે, ધુએ છે, બધું ટોકરસિંહ બોલાવવા માટે. પેલા એમ લાગે હું કરું છું. દાદા એક બીજો આગ્રહ બહુ જ બાંધેલો છે શું છે બધું? કે આખા ઘરમાં કોઈને કોઈ આંગળી ચિંતામાં ન રહે એ રીતે રહેવું, બધાએ એ રીતે રહેવું. એ જાતનો એક બહુ જ પૂર્વગ્રહ બંધાઈ ગયો છે. આગળ શું? કોઈ પણ બાબતમાં, કે આ કપડા પહેરવામાં, કે આમાં કે તેમાં, કોઈ પણ વસ્તુ કાર્ય કરતા હોય એમાં કોઈ સમાજ કોઈ આપણી સામે આંગળી નો ચીંધી જાય એ રીતે રહેવું. એ બહુ છે. એટલે રોગ જરા વાર લાગે છે. બહુ ઝીણવટથી આમ ઘસી ઘસીને રોગ ઉભો કરેલો, ચીકડો કરી આ ગ્રહસ્થી ના રોગ નથી. એટલે ધીમે ધીમે જશે અને આપણા મનમાં ખેદ રહ્યા કરો છે કે આમ ના હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ. થાય છે દાદા, કારણ આપણે ન હોય ન થવું જોઈએ. એના માટે આપણે જેમ કહીએ ને કે કશું એને લઈ જવું નથી તો પણ એ પોતાને સમજણ પડે છે કે આ બધું ખોટું થઈ રહ્યું છે. જો કરે છે ને એ મેં કહ્યું તે ખરો રોગ છે. તમને કહ્યું હતું મેં રોગ કીધું છે દાદાએ. આ જ રોગ હોય છે બધા. એ તમે આમ કર્યું તેમ કર્યું, બધા ખોટ બતાડ્યો, ખોટ કરવા એ રોગ તો સંસારમાં આવે. પછી તો તમે આ મહિનો કેવો રહ્યો? મહિનો લીધી ત્યારે ચોથું જ્ઞાન પ્રગટ થયેલું. તે વખતે ચોથું જ્ઞાન જયારે પ્રગટ થાય ત્યારે કયું ગુણ સ્થાનક હોય? ચોથું મન પરિવર્તન જ્ઞાન પ્રગટ થયું ત્યારે ગુણસ્થાનક કયું એમનું? ત્યારે મને પ્રજ્ઞાન ચોથા ગુંઠાણું નથી હોતું. ચોથું જ્ઞાનમાં ગુંઠાણું નથી હોતું. ચોથા જ્ઞાન ને લેવા દેવા નથી, ત્રીજું ને ચોથા બે લેવા દેવા નથી. બરાબર ને? પહેલું બીજું કેવા જ્ઞાનમાં ત્રણમાં ગુંઠાણો હોય. નહીં દાદા, સમ્યક દર્શન તો હતું. હે સમ્યક દર્શન તો હતું પહેલેથી. સમ્યક દર્શન તો હતું એમને. હા, એ સમ્યક દર્શન હતું પણ ગુંઠાણું બદલાય નહીં એમાં. ત્રીજાને ગુંઠાણું લેવા દેવા નથી. નથી. બરોબર. એ તો ક્ષયોગ શક્તિ વધી જાય તારું દેખાય બસ. એ પૌદ્ગલિક જ્ઞાન છે, આત્મજ્ઞાન નથી. ક્ષયોક્ષમ મનના પર્યાયો બધા, મનની અવસ્થાઓ, તમારા મનની અવસ્થાઓ જાણવી. શું? જય સચિદાનંદ. આપણે ચોથું જ્ઞાન પ્રગટ થયા પછી 12.5 વર્ષ સુધી તપ કરવું પડ્યું. ચોથું જ્ઞાન પ્રગટ થયા પછી 12.5 વર્ષ એમને તપ કરવું પડ્યું. કેવળ જ્ઞાન પ્રગટ કરવા. એટલે કેવળ જ્ઞાન પ્રગટ થયું એમને. હા, તો એ છઠ્ઠા કે સાતમામાં જ હતા તે વખતે એવું થયું ને? તો એક ગુણસ્થાનક છઠ્ઠું કે સાતમું હતું ને તે વખતે પહેલા ત્યારે મને પ્રયોગ જ્ઞાન થયું ત્યારે તે વખતે, અથવા તો રિક્ષા લીધી ત્યારે 12મું ગુંઠાણું. 12મું ગુંઠાણું હતું. 12મું ગુંઠાણું તે વખતે. તો દાદા 12મા એ તો એમ કહે છે કે શાસ્ત્ર પ્રમાણે 8મા ગુણ સ્થાનથી તો એ પછી 48 મિનિટ એમને ચાલે છે. 8મા ગુણસ્થાનક કે 8મા ગુણસ્થાનક પછી 25 મિનિટ ચાલે છે. તેમનું કહ્યું છે કે 8મા ગુણસ્થાનક પછી થોડા 25 મિનિટમાં જ કેવળ જ્ઞાન થઈ જાય કે. એ પણ એમને 12મું ગુંઠાણું હતું. 12મું હતું. એમને તો આ ઘર છોડ્યું ત્યારથી જ 12મું આવ્યું હતું. ઘર છોડ્યું ત્યારથી 12મું હતું. દીક્ષા લીધી ત્યારથી 12મું ગુણસ્થાનક. અને કેવું જ્ઞાન આટલો બધો 12 વર્ષ કર્યો ત્યારે તે જ્ઞાન ઊંચું થયું. તોય 12મા ગુણસ્થાનક હોવા છતાં 12.5 તપ કર્યું એટલે કેવળ જ્ઞાન થયું. તમે શું પૂછ્યું? એટલે ગુણસ્થાનક અને કેવળ જ્ઞાન પછી ફરક રહ્યો. તમે શું કહ્યું? તમે શું પૂછ્યું? કેવી છે? જ્ઞાન ગમે છે. ભગવાને દેહ છેડે ત્યાંથી ઘર છોડી ને ત્યારથી જ્ઞાન ગમે એ વાત છે. ત્યારથી જ્ઞાન ગમે એ વાત છે. પેલે નથી સમજાયું વાત. પેલો તો ક્ષયક્ષમ કહેવાય છે. જે ચોથું જ્ઞાન ઉત્પન્ન થયું એ તો ક્ષયક્ષમ કહેવાય છે. એ તો ઉઘાડમય કહેવાય. ઉઘાડ એને ગુંઠાણા લેવા દેવા નથી. ભગવાને 9મું ઓળંગ્યું હતું, 10મું ઓળંગ્યું હતું અને 11મું હોય નહીં. હોય જ હંમેશા 8માં તો સાધુઓ નહીં હોય. કોઠારી સાહેબ 10મું હોય. સાધુ એ 10મા સુધી પહોંચે. સાધુ સંકેતધારી સાધુ ને તે 10મા સુધી પહોંચી જાય. દીક્ષા લીધી એટલે હવે દીક્ષા ને સ્ત્રીનો પરિગ્રહ છે. સ્ત્રીનો પરિગ્રહ છૂટ્યો કે 9મું ઓળંગે. સ્ત્રીનો પરિગ્રહ છૂટ્યો કે 9મું ઓળંગે. 9મું રહે જ નહીં. 8મું ના રહે, 9મું ના રહે. સ્ત્રીનો પરિગ્રહ જેને છૂટ્યો એટલે 10મો સૂક્ષ્મ કસાય નું હોય તો ભગવાન સૂક્ષ્મ કસાય હોય નહીં. ભગવાન ને સૂક્ષ્મ કસાય હોય નહીં. એમને સ્ત્રી પરિગ્રહ તો દેહ ત્યાંથી આગળ છોડ્યું, સંસાર છોડ્યો ને ત્યારથી પરિગ્રહ છૂટ્યો. એટલે 8મું 9મું અને 10મામાં સૂક્ષ્મ પરિગ્રહ એમને હોય નહીં. સૂક્ષ્મ કસાય ભગવાન ને સૂક્ષ્મ કસાય હોય. બધું ઉડી ગયું. ભગવાન 12મામાં બેઠા
11મું હોય નહીં. એટલે દાદા 12મા નો પછી એટલો પીરિયડ ગયો હે? જાય એવું થયું ને, લાંબો પીરિયડ. 12 પછી 12 12 પછી થયું ને. હા એ કે 12 પછી 12.5 વર્ષ ગયા ને કે 12.5 ની આખી જિંદગી જાય. 12મા પછી તો 12મા પછી જ ખરી કિંમત છે. કેવળ જ્ઞાન 12મા બે ની બહુ ડિફરન્સ છે અંદર. ઓહો. 12મા ને કેવળ વચ્ચે ઘણું ડિફરન્સ છે. હા, પેલું તો કલાકમાં થાય, ચોથે ગુંઠાણાથી 1 કલાકમાં 12મા સુધી આવે. 12મા માંથી કેવળ જ્ઞાન બહુ હતું. કેવળ જ્ઞાન એટલે બધું પતાવી દેવું, કોઈ જગ્યાએ કોઈ બાકી ના રહે. બાકી નહીં રહે તો જ થાય, હા, બાકી ન જ રહે તો જ થાય. કશું બાકી ના રહે. શું બાકી નહીં? એક બાકી રહે તો આથી કેવળ જ્ઞાન જ કે ભગવાન ને તો 12મું ગુંઠાણું તો છોડી તો 12મું ગુંઠાણું એ તો ભગવાન જ હતા ને. અમારા ને તો લોકો એમ કહે કે અમે ત્યાગ કર્યો. અમે ત્યાગ કરવાનો હોય ને, એનો ઉદય હોય. શું હોય? ઉદય હોય. એનો ઉદય. એ પોતે એવું ના બોલે કે અમે ત્યાગ કર્યો છે. એમનો તો સંસારમાં ત્યાગ હતો. સંસારમાં જન્મ થયો ત્યારથી જ ત્યાગ હતો. સ્ત્રીનો, છોકરાનો, બૈરાનો બધાનો ત્યાગ હતો, જન્મથી જ હતો. આ લોકોને શી દેખાય? સાધુઓને તમને દેખાય છે? ત્યાગ હતો છતાં પરણ્યા હતા. એ અજાયબી છે ને. છોકરી હતી, ભગવાને કબૂલ કરી છે. મહાવીર ભગવાન ત્યાગ હતો, જન્મથી જ ત્યાગી હતા. એટલે કર્મની નિર્જરા કરી દો એ પણ. હે, કર્મની નિર્જરા થઈ ને તો હા, મૂર્છા જ ના હોય. મૂર્છા જ જયારે મૂર્છા નથી એને ત્યાગ કહેવાય, અને ત્યાગી હોય અને મૂર્છા વાળો હોય તેને ત્યાગ ના કહેવાય. ખબર ને? મૂર્છા જ નહીં કોઈ જાત. મૂર્છા ગઈ તેનું બધું ગયું. અને મૂર્છા હશે તો ત્યાગમાં હશે બનો અનંત. બધા સાધુ બધા મૂર્છા વાળા છે. શું છે? મૂર્છા વાળા છે. એ અહંકાર ની મૂર્છા, હું છું તેમ છું, મા કીર્તિ ની મૂર્છા, જાત જાતની મૂર્છાઓ. ખબર ને? એમાં કશું વળે નહીં, શનિવાર થાય નહીં, એવરી ડે શુક્રવાર. મૂર્છાનો ત્યાગ કરવાનો ભગવાને કહ્યું છે. વસ્તુઓનો ત્યાગ કરવાનો નથી કહ્યું. વસ્તુઓનો ત્યાગ ઉપકારી છે, કરવાથી આપણને બોજો તો ઓછો રહે ને. બોજો ઓછો થઈ જાય. બોજો ઓછો રહે ને. બાકી મૂર્છા જાય નહીં. મૂર્છા તો સમજણ થી જાય. જ્ઞાની પુરુષ માં સમજણ થી જાય. એને ત્યાગ ભગવાન નથી કહ્યું. જેને છે છતાં મૂર્છા નથી એને ત્યાગ કહ્યું. અને નથી છતાં મનમાં સાથે જવા દેવા છે તેને ત્યાગ ના કહ્યો. શું કહ્યું? તમને સમજ પડી? મૂર્છા સમજ પડી? ભગવાનને મૂર્છા જન્મથી જ નથી. સંસારમાં હોવા છતાં એ મૂર્છા નહીં હોય જ નહીં એમને. હોય નહીં. આવા માણસ નથી. રાજપાટ બધું હતું. જે દિવ્ય પુરુષ, દિવ્ય બોડી દિવ્ય હોય, બધું હોય ત્યાં આગળ ત્યારે એ જે વાત આવે છે કે એમને મા બાપ જ્યાં સુધી મા બાપ હોય ત્યાં સુધી દીક્ષા લેવી નહીં એવો અભિગ્રહ કરેલો. એ કેમ? જે મહાવીર સ્વામી જન્મ ગર્ભમાં આવ્યા ત્યારે એમણે કે અભિગ્રહ કરેલો કે જ્યાં સુધી માતા પિતા હોય ત્યાં સુધી મારી દીક્ષા લેવી નહીં. ગર્ભમાં અભિગ્રહ કરેલો એમ શાસ્ત્રમાં આવે છે કે ગર્ભમાં આવ્યા ત્યારે અભિગ્રહ કરેલો કે જ્યાં સુધી માતા પિતા હોય ત્યાં સુધી મારી દીક્ષા લેવી નહીં. પછી માતા પિતાનો સ્વર્ગવાસ થયા પછી દીક્ષા લેવી. પછી એટલે મૂર્છા હતી એમ થાય. એ મૂર્છા કહેવાય. એટલે મૂર્છા હતી એમ કહેવાય. મૂર્છા ના કહેવાય. એ એમને દુઃખ ના થાય એટલા માટે. એમને દુઃખ ન થાય. જેવી મહાવીર સ્વામીની દશા હતી હા. જન્મથી, હા, તો આ દાદાની અવસ્થા પણ જન્મથી એવી જ હોવી જોઈએ. એ તો નહીં હોય. એટલી બધી ના હોય. એટલી બધી હોય ને જરાક કાચી અને કઈ ચીકણો વધારે. એમના જેવી નહીં. એ તો તીર્થંકર પદ કહેવાય. હરકમ